મિલનનો જે ધંધો હોપાવાની વાત કરો છો તો ધંધો તો મારોય લેવાઈ ગયો છે, પણ ડીજે બાપુની બીકની હિસાબે અમે અત્યાર સુધી નથી બોલ્યા. તમે કોણ બોલો છો બેન? અમે અત્યાર સુધી મારા સાસુ બેન 40 તમે વર્ષ. બોલો છો કોણ? તો કયો પેલા. હું ચંદ્રિકા બોલું છું અને અમે વાલ્મીકી સવી ક્યાં રહ્યો છો? હતાધાર અત્યાર સુધી રહેતા હતા. 40 વર્ષ થયા મારા હાહુ ત્યાં હતાધારમાં હતા. પછી દિવાળીના દિવસે અમને કાળી સૌદઈને દી મારી અને કાઢી મૂકવામાં આવ્યા હતા. ભગત સાંભળ્યું? એ તો જેવા ગીરા હોય ને એવા હામાં આવે છે. કાલે આ બેનનો ફોન આવ્યો, એમાં એના ઘરવાળાએ પણ વાત કરી છે. બેનના સાસુ 40 વર્ષથી હતાદરમાં સફાઈનું કામ કરતા. એનું કહેવાનું એમ છે કે શામજી ભગત વખતની આ ત્યાં કામ કરે, પણ હવે તો ત્યાં કઈ ભગત રહ્યા નથી. આ ભક્ષક છે ને, જેમ બધા જૂના ટેલિયાઓને ત્યાંના સેવકોને બધાને કાઢી મૂક્યા. એમાં નહીં, રાતોરાત બિસ્તરા બોટલા બધાવી અને કાઢ્યા. રેકોર્ડિંગ થોડુંક લાંબુ છે, પણ સાંભળજો કે આ વ્યક્તિ કેવા અત્યાચાર કરે ને. મંદિરની અંદર મારી લે, ફાવે ને બોલી લેવાનું, ફાવે ને મારી લેવાનું. એટલે આવા જ્યાં જટાયુને વધારી છે ને, સંત મહંત ભગત અને કાંઈ ન કહેવાય, અને ઘંટ કહેવાય, વગાડે રાખો. એટલે હવે એમાં થયું છે એવું કે ઘડો ભરાણો છે પાપનો, અને કા જગ્યા મૂકીને જવાનું થાય છે, અને કા પછી ચીપિયા મારીને બેહવાનું. જેમ ગુરુ ભગત ઓલા ગુરુભાઈ નરેન્દ્ર બાપુ આવ્યા છે હામાં, એટલે ખબર તો પડી જ ગઈ છે હવે કે હવે આપણા બિસ્તરા પોટલા બાંધી લેવાનો સમય આવી ગયો છે. જોકે જેવા તેવા તો પહેલાથી સમાચાર મળતા જ હતા કે બધું હકેલવાનું ચાલુ થઈ ગયું છે, એટલે જે કઈ હાથમાં આવે લઈને ગાય દીધે. કઈ વાંધો નહીં, તો તમારો પ્રશ્ન છે ક્યાં જવું ક્યાં ન જવું. પણ પેલા એક હાથું લડતો હતો, હવે આ બીજા થયા કે જેને વર્ષોની ભોગ દીધો છે, અને હવે તમે તમારા મળતિયાઓ માટે, તમારા જે કઈ પગ દાબતા હોય એના માટે થઈ અને આ બધા લોકોને કાઢી કાઢી મારી મારીને હાકી મૂક્યા છે. ઇનાળ એટલે ઓલો તો ઠીક છે મિલન, પણ આ કઈ કોક નથી, આ મારા ભાઈ છે. એટલે હવે લડાઈ બાપુ બે જણા માટે લડવાની. તમે રિયો કે ન રિયો તે મને કોઈ ફેર નથી પડતો, પણ ત્યાં જે આવશે રે આને એનો ધંધો દેવો જ પડશે. એટલે જોઈ જી આ લડાઈ કેટલી હાલે છે, કેવી હાલે છે. બાકી ભગત જે તમે વિચાર કર્યા છે ને, ખીલા મારી દેવાની પૂરી છૂટ છે. થાય કરી લેજો. જય આપા ગીતા. હાલો હાલો હાજી. હાલો, હા બોલો. હા વસંતભાઈ બોલે ભાઈ? હા બોલું છું. આપણે આ સત્તાધારમાં ભાઈ તમે આ મિલનનો જે ધંધો હોપાવાની વાત કરો છો તો ધંધો તો મારોય લેવાઈ ગયો છે, પણ ડીજે બાપુની બીકની હિસાબે અમે અત્યાર સુધી નથી બોલ્યા. તમે કોણ બોલો છો બેન? અમે અત્યાર સુધી મારા સાસુ 40 વર્ષ. બોલો છો કોણ? તો કયો પેલા. હું ચંદ્રિકા બોલું છું અને અમે વાલ્મીકી સવી હતાધાર અત્યાર સુધી રહેતા હતા. 40 વર્ષ થયા મારા હાહુ ત્યાં હતાધારમાં હતા.
પછી દિવાળીના દિવસે અમને કાળી ચૌદશને દી મારી અને કાઢી મૂકવામાં આવ્યા હતા ને બાપુએ છે તે અમને મારવા એવું પ્રણ લીધું કે તમે અહીંથી નીકળી જ જાવ ત્યાં સુધી તો હું જમું નહીં કે એવી રીતના મારે 4 નાની નાની દીકરી કેટલા ટાઈમ પહેલાની વાત છે આ? એમાં આ 3 વર્ષ છે પણ અમે બોલતા નથી કે 3 વર્ષ છે આ 3 વર્ષ. અત્યારે તમે ક્યાં રહ્યો છો? અત્યારે તો અમે ફરતા ફરી ક્યાં નથી, ઘર નથી, બહાર. હાલમાં અત્યારે તમે અને ક્યાં છો? અત્યારે સુરત થી બોલું છું. સુરત થી. તમે કેટલા વર્ષ ત્યાં રહ્યા? મારા હાહુ છે ને ઈ 40 વર્ષથી ત્યાં બાપુના સંડાસ બાથરૂમ ધોતા. વાલ્મીકી સિંહ ને તો અમે સંડાસ બાથરૂમ ધોતા, વાંદા કરતા. અત્યાર સુધી આ કામજી બાપુ જીવતા હતા ને ત્યાં સુધી સેવા જ કરતા, પગાર પાણી કાંઈ. એટલે અત્યારે તો માનો કે મારા હાહુ ને પછી જીવરાજ બાપુ આવ્યા પછી એને કાકા 700 રૂપિયા દેતા સંડાસ ધોવાના. પછી એમ કરતા કરતા માં 1500 રૂપિયા કર્યા. બરાબર. પછી ત્યાં આપણે અત્યારે છે ને અમદાવાદ વાળાની સોસાલી બની. તો ઈ સોસાલીમાં જીવરાજ બાપુ જીવતા મારા ઘરવાળાને હોંપવામાં આવી કે ભાઈ અમારા ઘરનો છોકરો છે તો ઈવડે ઈ લોકો છે કે આ છોકરાને સંડાસ બાથરૂમ હોંપો કે કામે રાખો. તો ઈ કામે રાખતા રાખતામાં અમને અમારે ઈવડે ઈ લોકો એવું કીધું કે ભાઈ અમારે અહીંયા માણસ કોઈ રહેતો નથી અમદાવાદ વાળો, એટલે કે ભાઈ તું સંભાળ નહીં કે તું સોસાલીએ બેસી. તો અમારા ઘરવાળા સોસાલીએ બેસતા. તો બેસતા પછી બાપુને અમારા નાના નાના છોકરા ને તે ગમે ત્યાં બીમાર પડી જાય તો પછી રાતની રિક્ષા વાળા કોઈ જવાબ ન દે તો ગાડી લીધી વખતે અમે. તો ઈ બાપુને કહ્યું ને સારું લાગ્યું ને કે કાલ સવારનો વાળવા વાળો ભંગ્યો કે અમારી સામે ગાડી લઈને ફરે છે. એટલે ઈ એને સારું લાગ્યું નહીં તો અમને છે તે એમને કે તમે આવી રીતના નહીં કે તમે લઈ લઈને કે રખડો કે તમારા બાપુજીના કે પેટ્રોલ કે આમને તેમને એવી બધી વાત કાઢી. અને અમે ખાતા હોય ને વસંતભાઈ, અમે ખાતા હોય ને તો અમારા કોળિયા એમના હાથમાં હોય, બાપુ આવ્યા એમ કરીને હેઠ ઉતરી જવાનું, દોડવા મળવાનું અને હાથમાં હાવણો લઈ લેવાનો, એટલી બધી અમારે. બરાબર. એટલે ઈ અમારે ધંધો હાથમાંથી લઈ લીધો. બીજી વાતમાં કે જીવરાજ બાપુ હતા ને તો એને જીવરાજ બાપુએ જ કીધું હતું કે અમારા ઘરનો છોકરો છે, તમે કે આને કામ આવડું આ હોપી ગયો. તો ઈવડે ઈ લોકોને માણસ રાખવામાં અડચણ પડતી હતી ને મારા ઘરવાળાને હોય તું ને ઈ સોસાલી, તો ઈ મારા ઘરવાળા એ રાખ્યું. તો ઈ દિવાળી ટાણાની આવક આ લીલી પરકમમાં થાય ને તો એ વધારે ટ્રાફિક હોય એટલે તૈયાર જ આપણે કમાણી હાથી ત્યાં સુધી તો કઈ બેહવાનું જ હોય. કેમ કે બાપુના મંદિરના સંડાસ બાથરૂમ ફરતા હોય એટલે કઈ આવવાનું હોય નહીં. તો ઈ દિવાળી ટાણા ઉપર જ તે અમને એવી રીતના એમ કર્યું. મારે અત્યારે 4 દીકરી છે, 1 દીકરો છે અને વાલ્મીકી છે. નથી ત્યારે પાસે ઘર કે નથી બાર, અને દીકરી છે મોટી જવાન, માંડવા હેઠે આવીને ઊભી છે. તો અમારો કઈ આટો કામ કરતો નથી કે હું કરવું. અત્યારે તો બાપા મજૂરી જ કરી છીએ, ફરતા ક્યાંક કોક વળી બોલાવે તો સંડાસ બાથરૂમ ધોવા વ્યા જાય. અત્યારે સુરતમાં થઈ તો હેમરોડોલીના કારખાના હોય ઈ કામ કરી છીએ, બીજું તો કઈ અત્યારે કામ કરતા નામજી. આ જો અમારા ઘરવાળાની બહુ વાત કરો અને હા વસંતભાઈ, જય આપા ગીગા. જય આપા ગીગા. હું નાનજીભાઈ બનાવ શું છે? બનાવ તો એવો હતો વસંતભાઈ, હું તો એક જો હતરનો નાના મોટા મને આશા છે, બરોબર વસંતભાઈ. મારા બા 40 વર્ષ કામજી બાપુ જીવતા ને મારા બા ના સંડાસ બાથરૂમ જોતા ના અમે નાના મોટા ના ઈચ્છા છે. તમારા બા નું નામ શું છે? દિવાળી બેન. આ તો વસ્તુ એવું હતું તો હું હતરદારની જીગાની હિસાબે હું આ ફોન કરવાનો હતો. આ તમારા વિડીયો હું બહુ જોતો પણ હું એનું કારણ છે મેં નાના રોટલા ખાધા છે, બરોબર. આપા ગીગાના રોટલા ખાઈ ખાઈને મોટા છે ને એની હિસાબે હું વિડીયો બનાવવા મારો જરીક જીવ અચકાતો હતો. વિજય ભગત અત્યારે ભલે ગમે એવો છે વિજય ભગત,
પણ એનું કારણ છે મેં હતજના રોટલા ખાઈ ખાઈને મોટો થયો છું બરોબર. મને જરીક આંચ લાગતી હતી તો આ કલાક ઉપર મારે ક્યાં એનું નામ ખરાબ કરવું છે, એટલે એની હિસાબનો વિડીયો નતો બનાવતો. પણ હવે મને એમ છું તો અંદાજ કરે છે બરોબર, મારીમાં તો ખોટું શું છે વધારે બરોબર. મારો નતો વાક ગુનો કોઈ જાતની. મારે 4 દીકરીઓ છે ને 1 દીકરો છે. ને મારે હાથમાં સોસાલી જે જીવરાજ બાપુ હસ્તુક મને પપ્પાનું હતું, અમદાવાદનું સોસાલી હતું. સત્તાધારની જમીન હતી બરોબર, પણ સોસાલી હતી ઓલા અમદાવાદ વાળાની હતી. અમદાવાદ વાળા મારી હસ્તક મને ખોપ્યું હતું, મારા ડોક્યુમેન્ટ એને લીધું હતું. મને નાથી બીજે સ્ટાર્ટિંગમાંથી જ્યાં બન્યું ને તેનું મને ખોપ્યું હતું. બરાબર. ને રેતે હું ડી માથે સોસાલી માથે ધંધો મારો હાલતો, વાર તહેવારમાં દિવાળી ટ્રાફિક હોય તે ધંધો હાલતો બરોબર. તો બાપુને અમુક વસ્તુની અધિકાય થતી, મારી પાસે ગાડી ઓલ ક્યારેક મારા છોકરા હાજા માજા પડે તો જંગલનો રસ્તો બરોબર ના, તો રાતે રક્ષા કરવા જાય તો 200-300 રૂપિયા લે બરોબર. મારી પાસે થોડા ઘણા પૈસા ગયા હતા બરોબર વસુમભાઈ. હાલો. બોલો. એટલે પછી એમ છું તો હાલ 2 વ્હીલ જૂનું લઈ લો. તો મારે શું છે હાજા માંદા તાવ તડકો કઈક એવું શું તો પરંપરા છે વિચાર એમ દવાખાના લઈ જાવ માટે મેં દીધું બરોબર. ને એમાં બાપુ મને નથી એવા વેણ બોલ્યા કરતા કે હું બાપનો પેટ બગીચો છો ને ગાડીઓ લઈને ફેરા કરો નામ ને તેમ, એવો નથી એવા મને મેણા બોલ્યા કરતા. તોય છતાં હું સહન શક્તિ કરી દઉં. 2 વખત મને માર્યો તેલ, 2 વખત. એક વખત મંદિરમાં બોલાવીને 2 લાફા મારી લીધા હતા. પછી એક વખત ગૌશાળામાં જે આ ગઢવી પર ગૌશાળા છે તો ની મોટી ગૌશાળા નવી ના, મને 2 લાફા મારી દીધા. એક વખત તો મને મંદિરમાં બોલાવ્યો તો ના મને પેશાબ થઈ ગયો. તો મેં તો કોઈ દી મારી જિંદગીમાં મેં માર નથી ખાધી મેં કોઈ દી. મને બીક ની મારે મને 2 લાફા મારી દીધા. તોય છતાં મેં કીધું હાલો ભાઈ બાપુ છે ભાઈ આપણે એને મારામાં આપણે કંઈક ભૂલ નહીં છે તો આપણે મારી દીધા છે ગાડીની. તોય છતાં મેં સહન શક્તિ કરી દીધા. હાલો ભાઈ ને રોટલા ખાઈ છે ને ભાઈ માવતર છે બરોબર. ને પછી રેતે મને અત્યારે આ 3જું વર્ષ હાલે છે ને, 2 વર્ષથી હું નીકળી ગયો છું એનાથી. 2 વર્ષથી મને કાઢી નાખ્યો છે. 2 વર્ષથી કાઢી નાખ્યો હતી. હું આ 3જું વર્ષ બેઠું છે. તો કાળી સતતથી જે દિવાળીનો મેળો ચાલુ હતો ને, કાળી સતતથી જે બાપુની માથે જે પાગ્યા હતા ને નાના ભડવા 2-3 છે. નામ બોલી જ જાઓ. હે નામ બોલી જાઓ. ભડવે 2-3 છે એમાં નામ તો સમજી જાય. ના નામ જો લડવું હોય ને ભાઈ તો દોણી વાહે રાખીને લડવાની વાતો ન કરતા. તો જો હું નામ દઉં ને તો 2-3 એવા છે. એક મગન શેઠ છે નાનો નુવાણો કરીને છે, જ્યાં ધર્મશાળામાં તમને હમણાં કાલ પરમથી 2-4 અઠવાડિયા પહેલા એક તમારો ટેલવાનો અમારો ફોન આવ્યો તો તમારે મગન શેઠનો કે જુવાણ રોલા ગાંડાની સેવા કરી છે. એ તમને કહેતો હતો ને કે નંબર અમને આપો ને ઓલો ભાઈ ટેલવો બાપુ જીવતાની સેવા કરે છે. એ વાત સાચી સેવા કરે છે, પણ એ એક નંબરનો ભડવો છે. બરાબર. ભગત ને હારો લાગવા હાટું એ ભડવાઈ કરે છે. કોકને અધિકાય કરે, કોકનું ઓલું કરે. એ કઈ હારો માણસ તો છે જ નહીં કઈ. બીજો બોલો. ને એ મારા કાન ભરવા કર્યા કરતા, એ અધિકાય કર્યા કરતા. મારી પાસે પૈસા પાણી ના તે ઓલા સંદાસ બાથરૂમ આવતા ને. એક જ હતો કે તમે 2-3 કીધા એ 2 બીજા કોઈ છે? હે તમે એક જ હતો? તમે હમણાં 2-3 કહેતા હતા. 2-3 મામો છે. એક મારો નાચનો મારો મામો છે આગો છે. અરે કહી જ દો તમે તારે નાચનો હોય તો કઈ મૂકવા નથી થતા બરાબર. હું છે ને તમારી હાટું લડું છું, મારી હાટું લડતો નથી. હા બસ ના અમારો મામો છે. તમારા તેવડી છે ને લડવાની તો જ હું લડીશ, નકર મારે કઈ નવરાઈ નથી હોય એવી કોઈની દુશ્મની માથે લેવાની. હા પછી એક મારો મામો છે ને, મારો મામો ના મારી માઈ જ વિધવા છે ના, અત્યારે અમારી હમાયશા છે બરોબર. અમને ઘટવી રાખ્યા છે. એ અત્યારે એની બાઈ છે ને, એની બાઈ મારી બહુ ના ભરવાઈ કર્યા કરતા. ભગત ના માણસો અરે સાવી મારી બહુ માર્યા કરતી. જે અમારો મોહન વાળ છે ને, અમારો મામો ના અંદર કામ કરે છે, એની બાઈ છે ને એ બહુ ભરવાઈ કરતી. મારી નજર સાંભળતા મેં સાંભળેલું છે. રૂપિયા એટલા આવે છે ને સોસાયટીમાં નાના આમ આવે છે એમ મારી એ હાચા ખોટી ના સાવી કરતી અંદર મંદિરમાં. એટલે એ હતી ને ગા ભાઈ 2-3 હતા, 2 હતા એમ કેવા. બરાબર. તો તમે શું ઈચ્છો છો? શું કરવું? મારું તો એવું હતું ઈચ્છો તો આ ભગત બીજું તો હું આપણે કી વસંતભાઈ તમારી યાર જે અત્યારે વાત કરું છું ને હું હમણાં સાંભળો. મારા બેન ને કયો ઘડી ખા લઈ. હા બરોબર. હા વસંતભાઈ તમે મારી યાર જે વાત કરી છે ને હું હમણાં રેકોર્ડિંગ વાયરલ કરું છું. હા બરાબર. તમે સાચા હશો ને હા તો લોકો તમારા સપોર્ટમાં આવશે ને હું તમારી ભેગો હઈશ.
બાકી જો હા, તમે તો ખોટા હશો ને આમ જો વસંતભાઈ, જેથી મને કાઢવા તો ને તે હું મને કાઢ્યો ને તે મારા વાઘુનો કાંઈ એટલો બધો નતો અને ભગત નાથી મંદિરમાંથી ઉગાડા પગે ધોળ્યા મને મારવા હાટુથી. એ કે હું એને મારું ને ત્યાં સુધી કે અંજ પાણી નો ખાવ ના. એને આજુબાજુમાં માણસો મેળાની જેમ ટોળે વળ્યું હતું. બરાબર. કાળી ચૌદશ ના દિવસે કાળી ચૌદશ ના દિવસે હા, કાળી ચૌદશ ને દી હાંજે મેં મારા લબાસા મને ભેરવા ડોહીને કે તું નીકળે લબાસા બે તું મન પડે એમ ગાયું બોલો. માડી અત્યારે જીવે છે? ગાયું પડે એટલે આમ કાનના કીડા કરી દે. માડી જીવે છે અત્યારે? હે? માડી જીવે છે કોઈ ગયા? હા, મારા બા છે ને હાલમાં, મારા બા હાલમાં છે હજી. બરાબર. દિવાળી બેન મારા બાનું નામ છે ને મન પડે એવી તો ખરાબ બોલે. બરાબર છે. ને 2, 4, 5 કેટલાય માણસોને મેં મારતા જાય વસંતભાઈ, કાનના પડદા ફાડી નાખે. મને માર્યો તો ને મને 1 લાખ 2 લાખ આપે તો મને પેશાબ થઈ ગયો તો. મારે એટલે પોલીસ ખાતું તો કઈક સારું કહેવાય, એને કઈક દયા આવે. પોલીસ ખાતું તો કઈક સારું કહેવાય તો એને થોડી ઘણી દયા આવે. આને તો દયા જેવો સાટો નહીં જરી કેમ મારવું એટલે. કાંઈ વાંધો નહીં. તમે અત્યારે હિંમત કરીને સામે આવ્યા એ બદલ પહેલા તો હું તમારો આભાર માનું છું. કેમ કે જો આવા લોકો હોય ને એનો વિરોધ કરવો જ જોઈએ. મને વચનભાઈ કેવું હતું, વચનભાઈ હું વિડીયો કીધું નું મારા મનમાં હતું થોડુંક, પણ મને આપા ગીગન શામજી બાપુ નો મને ડર હતો. આપા ગીગન શામજી બાપુ નો ડર અમને છે, પણ જો આપા ગીગન શામજી બાપુ છે ને એ ક્યારેય ખોટના ભેગા હોય નહીં. સાંભળો મારી વાત સાંભળો. સત્તાધાર ને અમથા સતનો આધાર નથી કહેવામાં આવતો. બરાબર. ન્યા જે થઈ ગયા ને સત્ય હતા અને સત્ય ઉપર હાલતા હતા. અત્યારે આ ભાઈ જે આવ્યા છે ને એના તમે એવા કઈ પેલા તો નથી, એવા કેટલી એને માર્યા છે કેટલે યાર ઓલા કર્યા છે. અરે એટલે વસંતભાઈ અમે તો બાપા નાના મોટા હું ના છો મને મારા 30 વર્ષ મારા જાય છે ના હતા બરોબર. મારા બા શામજી બાપુ જીવતા મારા બા હતા ના. એ આપણી સબૂતી છે. તમ તારે આ જૂના માણસો છે તમને પૂછી લેજો તો દિવાળી બેન ના વરા કેટલા છે અહીંયા. આ મિલનભાઈ બારોટ છે તો ને મિલન બારોટ, એને મને હમણાં મારો ભાઈ દેવ થઈ ગયો મોટો. હું દેહમાં ગયો તો હું તેથી હું ભગત પાસે મળવાઈ ગયો તો. ભગત પાસે મળવાઈ ગયો તો ભગતે કહે ભાઈ નીકળ. મને કે તારે કઈ જરૂર, મને કે તારો ભાઈ ઓફ થઈ ગયો. મને કે કાંઈ નહીં જવા દે ભાઈ, બાર નીકળી જાય. તમે નશરમાં કેવો કે એકવાર એને ત્યાંથી કાઢી મૂક્યા પછી નાલાયકના મોઢા જોવા જાવ. તો એમાં વચનભાઈ એમાં હું છે, હું જવા નતો રાજી, હું જવા માંગતો નતો, પણ મને જે નાના દુકાનનો થળ માણસો છે ને એ મારી ફ્લેવરમાં છે બધા બરોબર. એ મને શું કહે છે, મને કે નાનજી જાતો કરો એક વસ્તુ બાપુ પણ મેળ તો ખરો, તારો ભાઈ દેવ થઈ ગયો તો કદાચ નહીં ના પાડે તને, થોડા ઘણી તારી મદદ કરશે. એટલે હું મોટા માણસો તમે આલો, તમે મને સલાહ દીધી તું જા, તું તારે તને નહીં ના પાડે એટલે હું તમારું માન્યતા કરતો હોય એ રીતે ગયો તો હું. કાંઈ વાંધો નહીં, હાલો તમને જો હું નંબર નાખું છું તમારા. લોકો ફોન કરશે. ના બરાબર. ના નંબર નાખો મારો, સેવ કરો. હજી તમતારે આની તો સાંભળો મારી વાત. હું નામ તમારું ભૂલી ગયો. મારું નામ નાનજીભાઈ. મારું નામ નાનજીયા. સાંભળો મારી વાત પેલા, પછી બોલજો. તમારો નંબર હું આ રેકોર્ડિંગ ની હારે નાખું છું. સારા માણસોને ફોન આવશે બરાબર. અમુક નલાયકો એના ત્યાંથી કદાચ કોઈના ધમકી ભર્યા ફોન આવે બરાબર, તો એના કોઈના બાપથી આપણે બીવન થતું નથી. જે કોઈ ફોન બોન કરીને ધમકી બમકી દઈને રેકોર્ડિંગ બોકોર્ડિંગ કરી લેવાના બરાબર. મને નંબર આપજો, પછી જે હશે એને આપણે મળી લે. હું તમને જ્યાં મળવું હોય જે કરવું હોય એ કરી દેવું. એટલે જો બીવાનું થતું હોય તો કાર્યક્રમ પૂરો રાખો, અને લડવું જ હોય તો મને કયો તો હું આ મૂકું. ના ના તમે તારે મૂકો બરાબર ને. મૂકો ને. ચાલુ રાખ્યું. હાલો. હા ચાલુ રાખ્યું. ચાલો તમ તારે મેકી જ ગયો વસંતભાઈ. તમે કોણ દિવાળીમાં બોલો છો? ના હું એના ઘરના બોલું છું. અત્યારે સુધી અમારી હિંમત નથી આવતી, પણ મેં કીધું કે આપણે કહી દો ને હારવાર, આપણે બી ને કેટલાક જીવશું કહું. ના બીવાન કોઈના બાપથી નથી. બીવાના દિવસો વી ગયા. એમાં એવું છે વસંતભાઈ કે અમારી વાહન છે ને વાહો કોઈ નથી. જો બેન કોઈની વાહને ક્યાંય વાહા હોતા જ નથી બરાબર. પણ તમે જયારે સત્યની લડાઈઓ લડવા બેહો ને ત્યારે તકલીફો ઘણી થાય, પણ સત્યનો વિજય હંમેશા થાય.
હા ઈ વાત સાચી છે. મારે બરાબર. વિડીયો કોલિંગ માં મારી નાની નાની છોકરીઓને તમને બતાવીને તો આમ મને આંખમાંથી આંસુડા વહ્યા જાય કે મારા લાખોની છોકરા સાંભળો બેન, જો તમે તમે એને નથી ખાવા દીધા એડે. બેન શાંતિ રાખો, એવી કઈ ચિંતા કરવામાં. અને બીજું તમને એ કહું કે તમે તો હતાધાર ને જોયું છે, ત્યાં લાખો માણસો આવતા, બરાબર. હા, હા. અત્યારે હમણાં જ 1 તારીખે શક્તિ પ્રદર્શન ની વાતો કરી, કેટલા માણસો હતા, કાંઈ તંબુરો ભાઈ કોઈ ભેગો હવે ત્યાં થતો હતી, લોકોને ખબર પડી જ ગઈ કે સત્તાધાર નું સતની પતે રાડવામાં આ ભાઈ નો કેવડો હાથ છે. હા એમ અમે તો અહીંયાથી હોતા હેલે આમ બેહી જાય. કોઈ વળી બિચારા નાના હુના માણા હોય તો એને તો હોકારો નહીં દેવાનો, એની રીતે બિચારા પીડા હોય ને પીડા રે, મન પડે ત્યાં ઉભા થઈને હાલ્યા જાય. મોટા મોટા રૂપિયા વાળા હોય ને એને બધાને હાઈ ફાઈ આ તે બીજી ત્રીજી સેવા સાકરી એને મળતું, બાકી કોઈને આસન વાસન કાંઈ નહીં. જીવરાજ બાપુ હતા ને તો ખડિયા પલટન માણસું છૂટતો કેટલું પબ્લિક પટમાં પડ્યું રહેતું, ને હવે તો નામે જોવા નથી જડતું. પછી તો બેન મેં કીધું એમ, પછી જો આમાં જેવો માણા આવે ને એવું થાય. અને અત્યારે લોકો બધા ઈ જ ઈચ્છે છે, બરાબર, કે હતાધાર ત્યાંથી છૂટું થાય અને પહેલેથી જેવું સત્યના આધારે હાલતું હતું એમ જ હાલે, અને એના માટે બધા મહેનત કરે જ છે. આમાં ક્યાંક ને ક્યાંક તમારી દુઆઓ લાગી છે ને, એટલે જ અત્યારે આ બધું ફજેતો થયો છે. મારી છોકરીઓની લાગી છે બરાબર. એટલે કાંઈ ચિંતા ન કરતા, એવું કઈ થાય તો વળી પાછો મને ફોન કરજો, હું તમારું રેકોર્ડિંગ ચડાવું છું. હા.